पवित्र पावनकारी शिक्षापत्री, पवित्र पावनकारी। આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ જીવનમાં સફળતાના શિખરો સર કરે, પણ એની પાછળ કોઈનો એને સપોર્ટ મળ્યો હોય છે, કોઈનો ટેકો મળ્યો હોય છે. આમાં દરેક માનવી ઉપર એના માતા પિતા, ગુરુ એના અનંત ઉપકાર હોય છે. ત્યારે જ માણસ કંઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતો હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે માણસને સફળતા મળે ને પછી એની પર ઉપકાર કરનાર, એને મદદ કરનાર વ્યક્તિને માણસ ભૂલી જતો હોય છે. એ પોતાના માતા પિતાને ભૂલી જાય, પોતાના ગુરુને ભૂલી જાય, શિક્ષકને ભૂલી જાય. એ વ્યાજબી વાત નથી. આ લોકમાં એમ કહેવાય છે કે કૂતરો હોય ને, કૂતરો એને બટકું રોટલો આપ્યો હોય ને તો પણ એના ધણીને, એના માલિકને વફાદાર રહે છે અને આખી રાત્રે એની ચોકી કરે છે ઘરની. તો આપણામાં જો માણસાઈ હોય તો આપણા માતા પિતાને, આપણા ગુરુને, આપણા ઈષ્ટદેવને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ. કારણ કે માતા પિતાના ઉપકારના કારણે આપણે સુખી હોઈએ છીએ. એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક શહેરની અંદર પિતા મજૂરી કરતા હતા. દીકરો 12મા ધોરણમાં પાસ થયો. એને સારી રીતે ડોક્ટર બનવું હતું, પૈસા ન હતા. એના પિતા બહાર ગયા અને પોતાના મિત્ર પાસે ગયા. 2 દિવસમાં પાછા આવ્યા અને જીવન રૂટીન ચાલવા લાગ્યું. 2 દિવસ પછી એના ઘરે કાગળ આવે છે. આ છોકરો કાગળ વાંચે છે. તેમાં લખ્યું હતું કે તમે તમારા દીકરાને ભણાવવા માટે પૈસા મેં તમને આપ્યા, પણ એની સામે તમને કિડની આપી છે અને મારું જીવન બચાવી લીધું છે, તો તમારો આભાર માનું છું. તમારા દીકરાને ભણાવવા માટે બીજા પૈસાની જરૂર હોય તો લઈ જજો. ત્યારે દીકરાને ખબર પડી કે મારા પિતાએ મને ભણાવવા માટે પોતાની કિડની કાઢીને આપી દીધી છે. આવી રીતે ઘણા બધાના જીવનમાં બનતું હોય છે કે પિતા પોતાના દીકરાને, પોતાના પુત્રને ઊભો કરવા માટે પોતાના શરીરનું બલિદાન આપી દેતા હોય છે. માતા પોતાનું બલિદાન આપી દેતા હોય છે. અને એ જ પછી ઘણીવાર એવું બને છે કે આ સંતાનો મોટા થઈ માતા પિતાને ઘરડા ઘરમાં કાઢી મૂકે અથવા ઘરમાં પ્રેમથી સારી રીતે રાખે નહીં, ત્યારે માતા પિતાની આંખમાંથી આંસુ આવી જતા હોય છે. જો આવું જીવન આપણામાં બનશે તો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે. એ તો કહે છે કે માતા પિતાની સેવા અવશ્ય કરવી, રોગાતુરની સેવા કરવી. તો આપણી દરેકની ફરજ બની જાય છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. ગુરુના, ભગવાનના આપણે ઉપકારો છે એને ક્યારેય ભૂલવા ન જોઈએ.